ભાષણ આપતા ભાજપમાંથી રાજીનામું। મોદી પરિવાર સભામાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજીનામું આપ્યું। બોટાદના પાળિયાદ ગામે ગઈકાલે રાત્રે યોજાયેલ ભાજપની મોદી પરિવાર સભામાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે જાહેરમાં ભાષણ આપતા રાજીનામું આપી દીધું હતું। રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને રાજીનામું આપ્યું હોવાનું તેઓએ જાહેર સભામાં જણાવ્યું હતું। તેવામાં ગઈકાલે બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે મોદી પરિવાર સભામાં ક્ષત્રિય સમાજના સમર્થનમાં જાહેરમાં રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો। બોટાદ જિલ્લા ભાજપ દ્વારા છેલ્લા 3 દિવસથી લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં પ્રદેશ ભાજપના આગેવાનો તેમજ જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં મોદી પરિવાર સભા યોજાઈ છે, જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે જિલ્લા ભાજપના મહામંત્રીઓની ઉપસ્થિતિમાં મોદી સભા યોજાઈ હતી। આ સભામાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે રૂપાલાના નિવેદનના વિરોધમાં જાહેરમાં પ્રવચન કરી ક્ષત્રિય સમાજને સમર્થન આપીને જાહેરમાં ભાજપમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।